આગળ વાત જૂનાગઢની કે જ્યાં શ્વાનને જોઈને દીપડો ભાગી ગયો। પાતાપુર આધાર સિમેન્ટ ફેક્ટરી પાસેની આ ઘટના છે। ફેક્ટરીમાં આવેલો દીપડો શ્વાનને જોઈને ત્યાંથી ભાગી ગયો। દીપડાની ભાગવાની જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। આ સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં વોલ કૂદીને અગાઉ પણ એવી ઘટના સામે આવી હતી કે જ્યાંથી ચાર પગનો આતંક અંદર આવ્યો હોય, લટાર અંદર આવી હોય અને આ જે ફેક્ટરી પાસેથી ફરી એક વખત જે દીપડો છે તે દેખાયો। તે જ દરમિયાન અંદરથી જે શ્વાન છે તે બહાર ગયો અને શ્વાનને જોઈને જે દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો હોય તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ત્યારે પાતાપુર આધાર સિમેન્ટ ફેક્ટરી પાસેની આ ઘટના છે કે જ્યાં અવારનવાર ચાર પગનો આતંક સામે આવતો હોય છે, દીપડાની લટાર સામે આવતી હોય છે। ત્યારે આ ઘટના કે જ્યાં શ્વાન ભાગી છૂટ્યો છે। બે અલગ અલગ દ્રશ્યો જૂનાગઢના પાતાપુર અને કોબાયા ગામ રાજુલાના કે જ્યાં ગલુડિયા કે જે સિંહ સાથે ગમ્મત જોવા મળી હતી। જે નાનું શ્વાન બાળ હતું તેને ત્યાંથી સિંહે જવા દીધી હોય તે પ્રકારની ઘટના પણ રાજુલામાંથી સામે આવી ચૂકી છે। ત્યારે અન્ય એક જૂનાગઢની પણ ઘટના કે જ્યાં દીપડો શ્વાનને જોઈને ભાગી ગયો। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્જુન ફોન લાઈનથી જોડાય છે। અર્જુન, જે દીપડો કે જે શ્વાનને જોઈને ત્યાંથી નાસી છૂટ્યો છે, શું વધારે વિગત? જી સાગર। જણાવું તો સામાન્ય રીતે જે રીતે દીપડાને જોઈએ ને શ્વાન ભાગતા હોય છે અને દીપડાઓ છે શ્વાન ઉપર એટેક કરતા હોય છે, પરંતુ અહીં એક એવી ઘટના સામે આવી છે કે જેમાં શ્વાન જે છે એને જોઈ અને દીપડો ભાગી રહ્યો છે। જૂનાગઢનું જે પાતાપુર ગામ છે ત્યાં આધાર સિમેન્ટ ફેક્ટરી છે અને આ જે સિમેન્ટ ફેક્ટરી છે એના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। જોઈએ તો ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી અને તેના જે સીસીટીવી ફૂટેજ છે સામે આવ્યા છે। જી સાગર, માહિતી બદલ આભાર।